નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં જૂનાગઢમાં 24 કલાકમાં 334 મીમી વરસાદ પડ્યો છે। માંગરોળ પંથક જળબંબાકાર થયું। કેશોદ માંગરોળ હાઈવે બંધ કરવામાં આવ્યો। મુસાફરો ભરેલી એસટી બસ ખાડામાં ફસાઈ છે। વલ્લભગઢ પાટિયા પાસે પાણી ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા। જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સતત અવિરત વરસાદના કારણે સ્થિતિ ગંભીર બની છે। બપોર સુધીમાં અંદાજે 10 ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને કેટલાક સ્થળોએ જૂના વૃક્ષો ધરાશાયી થયા છે। મામલતદાર, પોલીસ અને નગરપાલિકા સહિતનું તંત્ર એલર્ટ પર છે। નગરજનોને બિનજરૂરી બહાર ન નીકળવા અને પાણી ભરાયેલા વિસ્તારો, વિસ્ફોટ તથા જોખમી જગ્યાએથી દૂર રહેવા અપીલ કરાઈ। જૂનાગઢ જિલ્લાના ગીર પંથકમાં લાંબી રાહ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। માંગરોળ તાલુકામાં 243 મીમી, જ્યારે માળિયા હાટીનામાં 175 મીમી વરસાદ નોંધાયો। ભારે વરસાદથી અનેક ગામોમાં નદીઓ અને ભોંકડાઓમાં નવા નીરની આવક થઈ। માંગરોળ શહેરમાં માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો, જ્યારે કેટલાક વાહનો ફસાઈ ગયા હતા। બીજી તરફ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી અને સામાન્ય જનતામાં રાહતનો માહોલ છે। આદો અને લોકોને એવું આપ્યું હતું કે આ વખતે દુષ્કાળ પડશે, પરંતુ ઉપરવાળાની દયા થઈ છે અને છેલ્લા 2 દિવસથી જગતનો તાત આ વિસ્તારના ખેડૂતો બહુ જ ખુશખુશાલ છે। કારણ કે ગઈકાલ 10 વાગ્યાથી વરસાદ ચાલુ કરી અને અત્યારે બપોરનો 1 જાય છે ત્યાં સુધીમાં અંદાજિત 11 ઇંચ જેટલો વરસાદ માંગરોળમાં થયો છે અને માંગરોળની જીવાદોરી સમાન નદી જે નોલી નદી છે તેમાં પણ અત્યારે લંબોરા ઓવરફ્લો થઈ ગયો છે। જામનગર કાલાવડમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। બીજું ડાયવર્ઝન પણ પાણીમાં ડૂબાઈ ગયું। ટોંડા ગામ સંપર્ક વિહોણું બન્યું। કાલાવડ ધોરાજી માર્ગ પ્રભાવિત થયો છે। નદીના ઘોડાપુરે વાહન વ્યવહાર અટકાવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, મહત્વના સમાચાર। વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। નદીમાં ઘોડાપુર આવ્યું। કાલાવડ ધોરાજી માર્ગ પ્રભાવિત થયો। તો અમરેલીના વડિયા પંથકમાં વરસાદી માહોલ। વડિયા સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે। સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ। સળંગ બીજા દિવસે વરસાદી માહોલ। ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી। દમણ દરિયામાં મોટી ભરતીનો માહોલ જોવા મળી રહ્યો છે। દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદનું રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું, સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ આપવામાં આવ્યું છે। તેને પગલે દરિયાનું પાણી સી ફેસ પર ફરી વળ્યું છે। તો અમરેલીના વડિયા પંથકમાં વરસાદી માહોલ। વડિયા સહિત ગામોમાં વરસાદ વરસ્યો। સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ। સળંગ બીજા દિવસે વરસાદી માહોલ। ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી।
તો અરવલ્લીના મોડાસા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। 4 રસ્તા બસ સ્ટેશન પેલેટ ચોકડી વિસ્તારમાં વરસાદ, શહેરમાં પહેલા વરસાદમાં જ પાણી ભરાવાના શરૂ થયા। મોડાસા 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ, દુકાનો આગળ પણ પાણી ભરાયા। તો અરવલ્લીના મોડાસામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 1 કલાક પડેલા વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। 4 રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા। 4 રસ્તા કેદારનાથ સોસાયટી બસ પોચમાં પાણી ભરાયા। પેલેટ ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી, ગટરના પાણી બેક મારતા કામગીરી સામે સવાલ ઉઠ્યા। પાણી ન ઓસરતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। અનેક વખત રજૂઆતો બાદ પણ સમસ્યા જેમની તેમ છે। આ પાણી ભરાવાનો પ્રશ્ન 2016થી ચાલુ થયો છે। કુદરતી પાણી જવાનો જે રસ્તો છે એ નગરપાલિકાએ જોડે ઊભા રહીને, એના માણસોએ ઊભા રહીને કેદારનાથ આગળ રસ્તો ઊંચો કર્યો। એ પછી પાણી કોમન પ્લોટમાં થઈને જવા માંડ્યું, ત્યાં પણ રસ્તો ઊંચો કર્યો અને એના પરિણામે આ પાણી આ જગ્યા ઉપર 10 સોસાયટીના પાણી ભરાઈ રહે છે। અને અમે લોકોએ લેખિત રજૂઆત કરી છે કલ્યાણ 2ના તમામ રહીશોએ, સીઈઓ શ્રીને સંકલનમાં પણ આ પ્રશ્ન મૂકેલો। આ પહેલાં કલેક્ટરશ્રીને પણ આ પ્રશ્ન મૂક્યો છે, માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ રજૂઆત કરેલી છે, પ્રાદેશિક કમિશનર, રિજિયોનલ કમિશનર એમને પણ રજૂઆત કરેલી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે। વાત કરવામાં તો મેઘરજ, માલપુર, તનસુરા, મોડાસા, ભિલોડા, સાંભેલ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો। ત્યારે વાત કરવામાં આવે તો હાલ મોડાસાના ડીપ રોડ પર જોઈ શકો જે પ્રમાણે હાલ પહેલા જ વરસાદમાં મોડાસા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી જોઈ શકો છો। જે પ્રમાણે રહીશો વારંવાર રજૂઆત કરી છે કે દર વર્ષે આ પ્રમાણે પાણી ભરાતું હોય છે, છતાં પણ મોડાસા નગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલાં નથી લેવામાં આવતા। વોટર ડ્રેનેજ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, છતાં પણ હાલ પાણી આશરી નથી રહ્યા। નીરવ પ્રજાપતિ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। તો વાપીના બલીઠા હાઈવે પર ખાડા પડ્યા છે। પ્રથમ વરસાદે પેચવર્કની પોલ ખોલી। ખાડા પૂરવાના કામથી ટ્રાફિક જામ સર્જાયો છે। વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી પર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા તો સ્થાનિક લોકોમાં હવે રોષની લાગણી। વાપીના બલીઠા હાઈવે પર ખાડા પડ્યા છે। હિંમતનગરના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ। બોરિયા, મોતીપુરા સહિત વિસ્તારોમાં વરસાદ। દિવસમાં બીજી વાર વરસાદ વરસતા રાહત થઈ છે। ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। સાબરકાંઠા પ્રાંતિજમાં વરસાદની શરૂઆત થઈ। આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ। ગાજવીજ સાથે વિસ્તારમાં વરસાદ વરસ્યો। પોગલુ, અમીનપુર, જયસિંહપુરામાં વરસાદી માહોલ છે। અંચળ, બાનગર, કમાલપુર વિસ્તારમાં વરસાદી માહોલ। સોસાયટીઓના રસ્તાઓમાં પાણી ભરાયા। વરસાદ વરસતા ભારે ઉકળાટથી રાહત મળી। તો સાબરકાંઠાના તલોદથી સમાચાર, મેઘરાજાની એન્ટ્રી થઈ। તલોદ સહિત પંથકમાં વરસાદી માહોલ છે। હરસોલ, દોલતાબાદ, ઉજેડિયામાં વરસાદી માહોલ। ખેડૂતોના પાકને નવું જીવન મળ્યું। ગરમીથી લોકોને રાહત મળી। વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેડૂતોમાં ખુશીની લાગણી। તો તાપીના વ્યારામાં વરસાદી માહોલ જામ્યો છે। બપોર બાદ સતત વરસાદ વરસ્યો। સોનગઢ, નિઝર પંથકમાં વરસાદી ઝાપટા। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેડૂતોને સારા વરસાદની આશા બંધાઈ છે। તાપી વ્યારામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં ખુશીની લાગણી। તો પંચમહાલના મોરવા હડફમાં વરસાદી માહોલ। ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો। ખેડૂતોની વરસાદની રાહ પૂર્ણ થઈ। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। વાવેતરની આશા વધુ મજબૂત બની। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો વિજાપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો। ભારે પવનની સાથે વરસાદ વરસ્યો। ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી। ગરમીથી લોકોને મોટી રાહત મળી। લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર થઈ। તો
તો મહેસાણા વિજાપુર હાઈવે પર ધોધમાર વરસાદ, રામપુર ચોકડીથી વિજાપુર તરફ જતા વરસાદી માહોલ છે. પવન સાથે ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત મળી. તો અરવલ્લીના બાયડમાં પવન સાથે વરસાદી માહોલ, 1 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. મોડાસા બાયડ હાઈવે પાણીમાં ગરકાવ, મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા, વાહન ચાલકોને ભારે હાલાકી પડી. પાણીના નિકાલના અભાવે ટ્રાફિક પ્રભાવિત થયું. મહેસાણાના બહુચરાજી તાલુકામાં ખેડૂતોને પૂરતી વીજળી ન મળતા રોષ ફેલાયો છે. સરકાર દ્વારા 10 કલાક વીજળી આપવાની જાહેરાત હોવા છતાં પૂરતી સપ્લાય ન મળતા પાક સુકાવાની સ્થિતિ સર્જાઈ. શંખલપુર ગામના સરપંચ સહિત ગ્રામજનોએ યુજીવીસીએલને લેખિત રજૂઆત કરી તાત્કાલિક 10 કલાક નિયમિત વીજળી પૂરી પાડવાની માંગ કરી. વરસાદ ખેંચાતા અને વીજળીની અછતના કારણે ખેતીકામ મુશ્કેલ બન્યું છે અને ઊભા પાકને બચાવવો ખેડૂતો માટે પડકારરૂપ બન્યો. શંખલપુરના ખેડૂતોની અરજીને ધ્યાને લઈ વરસાદ બહુચરાજી પંથકમાં ખેંચાતા જે પાણીની સમસ્યા હતી એને અનુસંધાને ગઈકાલે મેં જીબીને એક પત્ર લખેલો કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવે. હાલ ખેડૂતોની વરસાદ ખેંચાતા ખેડૂતોની પરિસ્થિતિ હાલ કફોડી જ છે. જીબી બોર્ડ તરફથી 10 કલાક વીજળી મળતી જ નથી, 8 કલાકનું જ છે અને 8 કલાકમાં ફોલ્ટમાં જાય, એમાં પૂરતો પાવર મળતો નથી, એટલે મોટરો બળી જવાના ગંભીર પ્રશ્નો થાય. એટલે પૂરો પાવર આપવામાં આવે અને પૂરતી વીજળી આપવામાં આવે તો જ ખેડૂતોને લાભ થાય, નહીં તો ખેડૂતો કફોડી સ્થિતિ. આજુબાજુ કંપનીઓને 24 કલાક વીજળી મળે, ખેડૂતો સાથે અન્યાય શું છે? આ તો ખેડૂતોનો અન્યાય ક્યારેથી થાય જ છે, કારણ કે એમને પૂરતું ધ્યાન જ આપવામાં આવતું નથી. ઈવન જે ફેક્ટરીવાળા છે એમને 24 કલાક પૂરી લાઈટ આપવામાં આવે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પ્રથમ વરસાદ બાદ વરસાદી ડ્રેનેજમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. લાલ, લીલા અને ભૂરા રંગનું અસામાન્ય પાણી વહેતું જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા ફેલાય છે. સ્થાનિકો અને પર્યાવરણ કાર્યકરોનું કહેવું છે કે આ પ્રદૂષણ નર્મદા નદી સહિતના જળસ્ત્રોતોને અસર કરી શકે છે. તેમણે તાત્કાલિક પાણીના નમૂનાઓ લઈ લેબોરેટરી પરીક્ષણ કરવા અને જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો. વડોદરાના કરજણ તાલુકાના ધાનેરા ગામે 200થી વધુ પરિવારો પર પૂરનું સંકટ ઊભું થયું છે. ગામના આવાસ પાછળ આવેલ કુદરતી કોતર, જેના દ્વારા 5 ગામનું પાણી નિકાલ થતું હતું, તે માટી નાખીને પુરાઈ દેવામાં આવતા પાણીની નિકાલ વ્યવસ્થા બંધ થઈ. ગ્રામજનોના આક્ષેપ મુજબ 4000 ટ્રેક્ટર જેટલી માટી નાખી અને દિવાલ ચણી દેવામાં આવી છે. તંત્રએ અગાઉ ખુલ્લો કરેલો માર્ગ ફરીથી બંધ થતા ગ્રામજનોમાં રોષ છે અને પૂરનો ભય વધી ગયો છે. ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી ન થાય તો આડાશ તોડી નાખવાની ચીમકી આપી. આ મારી વિનંતી છે કે આજથી 2023 અમે કલેક્ટર ઓફિસ મામલતદાર સાહેબને વિનંતી કરેલ છે, અમે 200 ઘરવાળાઓએ કે પાછળ કોતર અમારા 5 ગામનું પાણી આવેલું છે તો એને બંધ કરાવી દેવડાવ્યું છે. તો ગામ બહારનો નાગરિક આવીને ગામનો નાગરિકે જ્યારે બહાર નાગરિકને સાથ હાલે તો ગામવાળાને મારવાના જાનહાનિના ધંધા કર્યા છે. અને અમે કહેવા ગયા કે અમારે જાનહાનિના તમે ધંધા કર્યા છે ગોપાલસિંહ, તો એ એવું કહે છે કે એની સરકારી જગ્યા છે, એની જગ્યા છે એટલે એ બધું કરી શકે છે. સરદાર આવાસ, ઇન્દિરા આવાસ યોજના છે. અમારા ગામમાં જે રોડ છે એને પાથરી માટે બધા એ કરે છે, પણ અત્યાર સુધી રોડ કંઈ થયા નહીં ને રોડ કરવા આવે તો અમે અટકાવી દઈશું એવું કે છે. તમારા ગામમાં રોડની જરૂર નહીં. અને તમને શું સમસ્યા થાય? એ રોડને લઈને અમારે પાણી ભરાઈ જાય છે, ઘરની અંદર ઠેઠ પાણી આવી જાય છે ઠેઠ સુધી, તો એ રોડ નહીં થવા દઈએ એવું કે છે. જ્યાં સુધી મારો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે રોડ થવા દઈએ નહીં. અને અત્યારે અમારા મકાનો તોડવા તૈયાર થઈ ગયા છે કે હું ગમે તે રીતે પણ મકાન તમારા તોડીને જ રહીશ. તો ચેતર વસાવાની પત્ની શકુંતલા વસાવાને જામીન મળ્યા. ચેતર વસાવા સાથે અન્ય 8 લોકોને 7 વર્ષની જેલ હતી. શકુંતલા વસાવા 18 દિવસના બાળકની સાથે જેલ ગયા હતા. અમદાવાદ હાઈકોર્ટે શકુંતલા વસાવાને જામીન આપ્યા. પણ એ કેસમાં જે સંવેદનશીલ બાબત એવી હતી કે એક મહિલા કન્વિક્ટને 18 દિવસનું નવજાત બાળક હતું, એટલે
એ જે બાબત છે એ જ્યારે સરકારના ધ્યાન પર આવી ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સંયુક્ત નિર્ણય એવો લીધો કે મહિલા આરોપી જ્યારે પણ જામીન અરજી કરે ત્યારે સરકાર તરફે એનો કોઈ પણ જાતનો વિરોધ કરવાનો નથી. તો સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. 2.80 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ. માણેક ચોકમાં જ્વેલર્સની દુકાનમાંથી દાગીનાની ચોરી થઈ. ગ્રાહકે મહિલા કર્મીની નજર ચૂકવી દાગીના સેરવી લીધા. ચોરીની સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. તો અમદાવાદ સહિત રાજ્યની સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રોફેસરો અને અધ્યાપકોની ભારે અછત સામે આવી. એઆઈ, રોબોટિક્સ અને ડેટા સાયન્સ જેવા નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા હોવા છતાં વિષય નિષ્ણાંત ફેકલ્ટી ઉપલબ્ધ નથી, જેના કારણે વિદ્યાર્થીઓ છેલ્લા 4 વર્ષથી પૂરતા શિક્ષક વિના અભ્યાસ કરી રહ્યા છે. રાજ્યની 18 કોલેજોમાંથી 9 કોલેજોમાં પ્રિન્સિપાલ જ નથી, જ્યારે અનેક સ્તરે હજારો જગ્યાઓ ખાલી છે. અધ્યાપક મંડળે તાત્કાલિક સ્ટાફ રિસ્ટ્રક્ચરિંગ અને ભરતી કરવાની માંગ ઉઠાવી. પ્રિન્સિપલની પોસ્ટ ભરેલી છે, એટલે કે 8 પોસ્ટ ખાલી છે, એટલે એ સરકારશ્રી દ્વારા શક્ય એટલું જલ્દીથી ભરવી જોઈએ. બીજું કે જે આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસર, તો આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ તો ઓન એન એવરેજ 30% જેટલી સીટો ખાલી રહે છે. તો એનું પણ સરકારશ્રીએ યોગ્ય સમયસર ભરતી માટે પ્રોસેસ કરવી જોઈએ અને એ અધ્યાપકોને પોસ્ટિંગ થાય એ પણ કરવું જોઈએ. બીજી વસ્તુ, જે નવી ઇમર્જિંગ બ્રાન્ચો ચાલુ થઈ છે, એટલે કે રોબોટિક્સ, એઆઈ, ડેટા સાયન્સ, આઈસીટી જેવી બ્રાન્ચોની અંદર પણ જે 2022માં ચાલુ થઈ હતી એની એ બ્રાન્ચોના સ્ટુડન્ટ, એટલે કે એની એક બેચ બહાર પડી ગઈ છે. તો હાલ તો જે તે કોલેજના હયાત અધ્યાપકો અલગ અલગ બ્રાન્ચના લોડ લઈ રહ્યા છે. વડોદરા જિલ્લાના ડેસર વિસ્તારમાં 13 વર્ષની પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપીએ ઘરમાં જ પુત્રી સાથે બળજબરીથી અપરાધ કર્યો હતો. આ મામલે માતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી. બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને સગીરાને મેડિકલ તપાસ માટે મોકલી તપાસ હાથ ધરાઈ. સુરતના પ્રજ્ઞાનગર ઈડબ્લ્યુએસ આવાસના આશરે 700 પરિવારો વળતર અને નવા મકાનની માંગણી સાથે મનપા કચેરી ઉગ્ર વિરોધ પ્રદર્શન પર ઉતર્યા હતા. 2 વર્ષ પહેલા જર્જરિત આવાસો ખાલી કરાવ્યા છતાં હજી સુધી ટેન્ડર પ્રક્રિયા કે બાંધકામ શરૂ ન થતા રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. મનપાની ખાતરી છતાં ભાડું કે વળતર ન મળતા પરિવારો આર્થિક મુશ્કેલીમાં છે અને ભાડાના મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે. રહેવાસીઓએ તાત્કાલિક નવું ટેન્ડર બહાર પાડી કામ શરૂ કરવાની માંગ કરી અને નિર્ણય ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી. અમે પ્રજ્ઞાનગર આવાસ સિટી લાઈફથી આવ્યા છે પનાસ ગામ. અમે આવાસ 2 વર્ષથી તોડી પાડ્યા છે. જર્જરી જતા ભાડું આપવું એમ કરીને અમને મકાન હજી અત્યાર સુધી ભાડું પણ નથી આપ્યું, નથી ટેન્ડર પાસ કર્યા છે. ટેન્ડર પાડે છે, ટેન્ડર પાસ નહીં જતું એમ કરીને આજે અમને 2 વર્ષથી અમે અટવાયા છે. એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. અહીંયા અમારે 704 બિલ્ડિંગ 704 મકાન હતા. ઓછામાં ઓછા 4 થી 5 હજારનું પબ્લિક રહેતું હતું. પ્રજ્ઞાગર નગરથી આવેલા છીએ અને અમે આ રજૂઆત લઈને આવેલા છે કે અમે વારંવાર અરજી કરી રહેલા છે, તો છતાં પણ સરકાર કઈ જવાબ આપતી નથી અને અમે એટલા હેરાન થઈ ગયેલા છે ભાડું ભરીને કે તમે વાત જ નહીં પૂછો. અમે એમ જ માગી રહેલા છે, એક તો ઘર બનાવી આપે અમને, નહીં તો ભાડું ચાલુ કરી દે. એ બસ સરકારને આ નમ્ર વિનંતી છે અમારી. કેટલા સમય થયો તમારે મકાન બનાવવા માટે? 2 થી 2.5 વર્ષ થઈ ગયેલા છે સર. ભર વરસાદે અમે લોકો બહાર નીકળેલા છે. સરકારને સહાય આપી કે સારું કઈ અમે લોકો નીકળીએ છીએ. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. મહત્વના સમાચાર સામે આવ્યા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. અમદાવાદથી મહત્વના સમાચાર. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો થયો છે. અમદાવાદની આ સમગ્ર ઘટના, જેમાં ચંડોળા તળાવ ખાતે હુમલો કરવામાં આવ્યો. તો ચંડોળા તળાવ પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરાયો. એક આરોપીને પકડવા જતા ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં આરોપી ભાગવાનો પ્રયાસ કરતા ગોળી વાગી છે. સમાચાર સામે આવ્યા.
ચંડોળા તળાવ પાસેની સમગ્ર ઘટના આરોપીએ સામે ફાયરિંગ કરતા જેસીપી શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા છે। આપણી સાથે સંવાદદાતા સુમન ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી સુમન, જેસીપી પર ફાયરિંગનો આ મામલો સામે આવ્યો છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો, શું કહેશો? જી સુમન, હુમલો જે છે તે કરવામાં આવ્યો છે। કહી શકાય છે કે ચંડોળા તળાવ ખાતે આ હુમલો જે છે તે કરવામાં આવ્યો તો એક આરોપીને પકડવા જતા ફાયરિંગ જે છે તે થયું હતું ને આરોપી ભાગવાનો પ્રયાસ કરતા ગોળી જે છે તે વાગી હતી ને આરોપી સામે ફાયરિંગ કરતા જેસીપી શરદ સિંઘલ જે છે તે ઇજાગ્રસ્ત થયા હતા। હાલ તો તેમને હોસ્પિટલ સારવાર ખસેડવામાં આવ્યા છે અને વિગત જે છે તે ચાલુ છે। જી બિલકુલ સુમન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આરોપીને પકડવા માટે કાર્યવાહી કરાઈ હતી। આરોપીને પકડવા જતા આરોપી ભાગવાનો પ્રયાસ કરતો હતો, તે દરમિયાન જેસીપી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું। ફાયરિંગ દરમિયાન હવે જેસીપી પર શરદ સિંઘલ પર વળતો ફાયરિંગ કરવામાં આવ્યું, તેના જ કારણે જેસીપી ઇજાગ્રસ્ત થયા છે। તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો જેસીપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તેમને ઈજાઓ પહોંચી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરાયો। ચંડોળા તળાવ પાસે આ સમગ્ર ઘટના બની છે। ચંડોળા તળાવની પાસે જેસીપી પર હુમલો કરાયો। એક આરોપીને પકડવા જતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આરોપી દ્વારા સામું ફાયરિંગ કરાયું ને તેના જ કારણે જેસીપી ઇજાગ્રસ્ત થયા છે, શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા છે। તો આ મહત્વના સમાચાર, અત્યાર સુધીના મહત્વના સમાચાર છે, જેમાં અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના જેસીપી પર હુમલો કરવામાં આવ્યો છે, ફાયરિંગ કરવામાં આવ્યું છે। સમગ્ર દ્રશ્ય પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જેસીપીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી છે, સામું ફાયરિંગ કરવામાં આવ્યું ને તેના જ કારણે હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અમદાવાદના ચંડોળા વિસ્તારની સમગ્ર ઘટના, ચંડોળા વિસ્તાર ખાતે આરોપીને પકડવા માટે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચતા જ આરોપી ભાગવાનો પ્રયાસ કર્યો હતો ને તે દરમિયાન જેસીબી દ્વારા ફાયરિંગ કરાયું। જેસીબી શરદ સિંઘલ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને આરોપી દ્વારા પણ સામું ફાયરિંગ કરવામાં આવ્યું, જેના કારણે જેસીબી ઇજાગ્રસ્ત થયા છે। તેમને હાથના ભાગે ક્યાંક ને ક્યાંક ઈજા પહોંચી છે, હાથના બાવડાના ભાગ પર ઈજા પહોંચી છે। આરોપીને પણ તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સાથે સાથે જેસીપી પણ ઇજાગ્રસ્ત થતા તેમને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર માહિતી અત્યાર સુધીની આ સામે આવી રહી છે। જેસીપી સિંઘલ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, શરદ સિંઘલ પર ફાયરિંગ થયું છે। આરોપીએ સામું ફાયરિંગ કરતા જેસીપી ઇજાગ્રસ્ત થયા છે, તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર આ હુમલાની ઘટના સામે આવી છે। ગોળી વાગી છે, સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। જેસીપી શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સાથે સાથે આરોપીને પગમાં ગોળી મારવામાં આવી છે। આરોપી પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કયો આરોપી હતો, કયા ગુનાના કામનો આરોપી હતો, તેને લઈને હવે થોડા જ સમયમાં માહિતી બહાર આવશે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સત્તાવાર રીતે માહિતી બહાર પાડવામાં આવશે, પરંતુ અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર છે, ક્રાઇમ બ્રાન્ચ સત્તાવાર પુષ્ટિ કરે તે પહેલા જ મંતવ્ય ન્યૂઝના રિપોર્ટરની પાસે આ માહિતી આવી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે હવે જે જેસીબી છે તેમને ઇજાગ્રસ્ત થયા છે અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી પર હુમલો કરાયો છે। ચંડોળા તળાવ ખાતેની આ સમગ્ર ઘટના, ચંડોળા તળાવ પાસે એક આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી, સાથે સાથે જેસીપી પણ ઉપસ્થિત હતા અને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેને જ લઈને ઇજાગ્રસ્ત થયા છે। આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જે વિશાલ, જેસીપી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, શું કહેશો? જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેની અંદર અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક આરોપીને પકડવા માટે ચંડોળા તળાવ પાસે ગઈ હતી। આ બાબતની જાણ જ્યારે ક્રાઇમ બ્રાન્ચને થઈ કે આરોપી જે વોન્ટેડ છે અને તે ત્યાં ફરી રહ્યો છે, તેની જાણ થતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચંડોળા તળાવ બાજુ ગઈ અને આરોપીને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી। જે દરમિયાનમાં તાત્કાલિક જે આરોપી હતો તે આરોપીને પકડવા માટેની કવાયત દરમિયાન આરોપીએ કાઉન્ટરમાં પોલીસની ટીમ હતી તેની પર હુમલો કર્યો હતો। આ ટીમની અંદર બીજા અન્ય અધિકારીઓ પણ સામેલ હતા
એટલે સામસામે જે મારામારી થઈ અને તેની અંદર ફાયરિંગ થયું હોય એની અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ફાયરિંગની અંદર ક્યાંક જે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર છે શરદ સિંઘલ તે પણ ઘવાયા હોય તેવી હકીકત સામે આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે સમગ્ર હુમલો થયો છે તે હુમલાની અંદર અત્યારે હાલમાં ફાયરિંગ થયા બાદ તાત્કાલિક શરદ સિંઘલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમના ડાબા હાથ પર એમને નિશાન ઘા વાગ્યો હોય અથવા તો ગોળી વાગી હોય તેવું અત્યારે હાલમાં જણાઈ આવ્યું છે. આરોપી જે છે તેની પાસેથી 4 હથિયાર એટલે કે 4 વેપન પકડાયેલા છે. તે બાબતને લઈને અત્યારે હાલમાં આ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી અને હકીકત શું છે તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યું અને એ તમામ બાબત જાણવાની કોશિશ કાર્યવાહી હાથ ધરી છે. સૌથી મોટી બાબત એ છે કે એક તરફ રથયાત્રાનો માહોલ છે. પોલીસ દ્વારા સતત હિસ્ટ્રી સીટરો અને અન્ય આરોપીઓને પકડવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યારે એ દરમિયાનમાં જે આ કવાયત બની છે અને જે ઘટના સામે આવી છે ત્યારે જોવાનું એ રહેશે કે હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. કારણ કે એક ઉચ્ચ અધિકારી જ્યારે આ ટીમ સાથે હતા અને તે દરમિયાનમાં આ ઘટના બની છે ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે સુરક્ષા બાબતના શું પગલાં લેવામાં આવશે, આરોપી સામે શું કાર્યવાહી કરવામાં આવશે અને તેને લઈને અત્યારે હાલમાં હવે જોવાનું રહેશે કે આ જે સમગ્ર ઘટના છે તે બાબતે હવે કાર્યવાહી શું થાય છે. પણ શરદ સિંઘલ છે તેની ટીમ જે કુખ્યાત હિસ્ટ્રી શીટર જેનું તપાસ કરવા માટે તે લોકો નીકળ્યા હતા અને ગેરકાયદેસર હથિયાર સાથે આરોપી પકડાયો હતો. તેમાં ખાસ કરીને જોવા જઈએ તો ઈસનપુર વિસ્તારમાં રહેતો જે કુખ્યાત હિસ્ટ્રી શીટર છે કલીમ, તેનું નામ કલીમ તરીકે બહાર આવ્યું છે. તેને ક્રાઇમ બ્રાન્ચે જોડાયેલા રહેજો, આપણી પાસે આવું છું. જેસીપી ને હાથમાં ગોળી વાગી છે, ડાબા હાથમાં ગોળી વાગી છે તેમને અને તેમના જ કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથે સાથે જે પ્રમાણે વિશાલ મહેતાએ જણાવ્યું કે તેમની જે આરોપી છે તેની પાસેથી 4 જેટલા વેપન કબજે કરવામાં આવ્યા છે. આ આરોપી કોણ છે, કયા ગુનામાં સંડોવાયેલો હતો, શું મામલો હતો તેને લઈને હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગળના સમયમાં ખબર પડશે કે સમગ્ર હકીકત શું હતી. પરંતુ હાલ જે માહિતી સામે આવી રહી છે તે માહિતી પ્રમાણે કહી શકાય કે આ ખૂબ કુખ્યાત આરોપી હશે, કારણ કે તેની પાસેથી 4 જેટલી વેપન પકડાયા છે. આ કયા વેપન છે, રિટર્નમાં તેને સામે ફાયરિંગ કર્યું છે, જેસીપી પર જોઈન્ટ કમિશનર પર ફાયરિંગ કર્યું છે, તેના જ કારણે કહી શકાય કે કુખ્યાત આરોપી છે અને તેની સાથે અન્ય વેપન પણ હોઈ શકે છે. બંદૂક તેની પાસે અવશ્ય રીતે હતી, કારણ કે તે જ બંદૂકથી જ તેને જેસીપી પર ફાયરિંગ કર્યું છે. જેસીપીને હાથમાં વાગ્યું છે, ડાબા હાથ ના બાવડા સાઈડ તેમને વાગ્યું છે, નિશાન પડી ગયું હોય તે પ્રમાણે આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે જે ગોળી છે તે અડીને નીકળી ગઈ હોય ને નિશાન એક ઘા થઈ ગયો છે. તેના જ કારણે તાત્કાલિક ધોરણે જેસીપીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથે સાથે આરોપીને પગમાં ગોળી મારવામાં આવી છે. આરોપી પણ હાલ હોસ્પિટલમાં સારવાર માટે છે. કયા કામનો આરોપી છે તેને લઈને પણ આવનારા સમયમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સત્તાવાર રીતે બહાર પાડવામાં આવશે. સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે. 2 તસવીરો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. એક આરોપીના પગમાં ગોળી મારી છે અને બીજું જેસીપી શરદ સિંઘલ, તેમના હાથમાં જે ગોળી વાગીને નીકળી ગઈ છે, ગોળી અડીને નીકળી ગઈ છે તેમના બાવડા પર, તે પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. આ જે તસવીર હાલ ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે તે આરોપીની છે અને હાલ જે આ તસવીર આવી હાથની, તો તે હાથ શરદ સિંઘલનો છે અને તેમને હાથમાં ગોળી વાગી છે. ડાબા હાથના બાવડાની ઉપર ગોળી વાગી, ગોળી અડીને નીકળી ગઈ છે. તાત્કાલિક ધોરણે તે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કયા કામના આરોપી છે તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવશે. જ્યારે આરોપી ભાગવાનો પ્રયાસ કરતો હતો તે દરમિયાન સમગ્ર ઘટના બની છે. ખૂબ મોટી ઘટના કહેવાય, કારણ કે જોઈન્ટ કમિશનર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આરોપીની હિંમત જોઈ શકો છો. જે પ્રમાણે હવે આ સમગ્ર એક મામલો સામે આવ્યો. આપણી સાથે વધુ માહિતી સાથે રવિ ભાવસાર ફોન લાઈનથી જોડાયા છે. જી રવિ, જેસીબી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, શું છે સમગ્ર મામલો ને આપણી પાસે શું છે વધુ વિગતો? હા, બિલકુલ જી. પ્રથમ તો હું એક વાક્યને સુધારવા માંગીશ કે જેસીબી પર ફાયરિંગ નથી કરવામાં આવ્યું. જે પ્રમાણે કુખ્યાત હિસ્ટ્રી શીટર અને વેપનનો જે આરોપી છે તેને આરોપીઓને જે પ્રમાણે જે આરોપીને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈ હતી, ત્યારબાદ તેનું ઇન્વેસ્ટિગેશન ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે તે ઇન્વેસ્ટિગેશન સમય દરમિયાન વટવા પાસે આવેલા એક સોસાયટી પાસે જે આરોપી છે તે આરોપી દ્વારા પૂછી જેસીબી ઉપર હુમલો છે તો હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં તો જેસીબીની તબિયત વ્યવસ્થિત છે. સાથે જ જો કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે જે આરોપી છે તે આરોપીનું જે પ્રમાણે આરોપીને પણ કાઉન્ટર કરવામાં આવ્યું હતું ને સાથે જ હાલમાં તો આરોપીને પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સદનસીબે જેસીપી શરદ સિંઘલ કે જેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી છે તેમને ખૂબ જ ઈજા થઈ નથી અને હાલ તેઓ સ્વસ્થ છે.
જી બિલકુલ રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જેસીબીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. છરી વડે જેસીબી પર હુમલો કરવામાં આવ્યો છે, જે પ્રમાણેની માહિતી સામે આવી છે. રવિ ભાવસારે આપણને જણાવ્યું કે ફાયરિંગ નથી થયું, તેમના પર છરી વડે ક્યાંક ને ક્યાંક હુમલો કરવામાં આવ્યો છે, માટે તે ઇજાગ્રસ્ત થયા. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વટવા ખાતે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આવી રીતના અહીંયા એક આરોપી છે, તેને પકડવાનો છે, માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની એક ટુકડી સ્થળ પર જાય છે. સ્થળ પર આરોપી ક્રાઇમ બ્રાન્ચને જોઈને ભાગવાનો પ્રયાસ કરે છે. ઝપાઝપી ક્યાંક ને ક્યાંક થઈ હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે, અને તેના જ કારણે જેસીબી પર છરી વડે હુમલો કરાયો છે. સાથે સાથે હવે આરોપી છે તેને પણ આપ ટીવી સ્ક્રીન પર તેની ફોટોગ્રાફ આપ જોઈ શકો છો કે તેના પગમાં ગોળી વાગી છે. તેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેસીબીને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આપણને સુમન ઠાકોરે પણ માહિતી આપી. આપણી સાથે ક્રાઇમ રિપોર્ટર રવિ ભાવસાર પણ જોડાયા હતા. તેમને પણ વાક્ય એક સરખું કર્યું કે ફાયરિંગ નથી થયું. તેમને જણાવ્યું કે છરી વડે ક્યાંક ને ક્યાંક હુમલો કરવામાં આવ્યો છે. ડાબા હાથના બાવડા પર તેમના ઉપર છરી વડે હુમલો કરાયો છે, તેના જ કારણે તે ઇજાગ્રસ્ત થયા છે. વધુ માહિતી ટૂંક સમયમાં બહાર આવશે, પરંતુ હાલ જે પ્રમાણેની માહિતી સામે આવી રહી છે તેના પરથી કહી શકાય કે ખૂબ કુખ્યાત આરોપી હતો, અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક તેને પકડવો પણ એટલો જરૂરી હતો. માટે કદાચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક રવાના થઈ હતી તેને પકડવા માટે, પરંતુ આરોપીને એવું હતું કે તે ભાગી છૂટશે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને તેને પકડી પાડવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખૂબ સરાહનીય કાર્યવાહી કહી શકાય તેટલી સરાહનીય કાર્યવાહી કરવામાં આવી છે. આવા પ્રકારની ઘટના સામે આવતી હોય છે, પરંતુ જેસીબી પર હુમલાની ઘટના ખૂબ રેર કેસમાં આવતી હોય છે. રેર ઘટના કહી શકાય. હાલ તો આ સમગ્ર ઘટના બની ચૂકી છે. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ઘટના બની છે. વટવાનો ચંડોળા વિસ્તાર, અને જેસીબી પર હુમલો કરવામાં આવ્યો છે. જેસીબીની આપ તસવીર પણ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર. આપ જોઈ શકાય છે જે પ્રમાણે આ ફોટોગ્રાફ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તેમાં જેસીબી શરદ સિંઘલનો હાથ આપ જોઈ શકો છો. તેમના હાથમાં છરી વાગી છે. ડાબા હાથના બાવડા પર છરી વાગી છે. તેમને સારવાર કરવામાં આવી છે. સાથે સાથે હવે આરોપીને પણ પકડવામાં આવ્યો છે. આરોપી કયા કામનો હતો, તેને શું ગુનો કર્યો હતો, કયા ગુનામાં સંડોવાયેલો હતો, કુખ્યાત હતો કે કેમ, કારણ કે તેની પાસેથી 4 જેટલા વેપન પકડાયા છે. તેવા પ્રકારની માહિતી સામે આવી રહી છે. વિશાલ મહેતાએ આપણને જણાવ્યું કે 4 વેપન પકડાયા છે તેની પાસેથી, અને માટે જ તેને પકડી પાડવામાં હવે આવ્યો છે. ખૂબ સરાહનીય કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આરોપીને સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, અને જેસીપી શરદ સિંઘલ ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો થયો, ખૂબ રેર ઘટના. જેસીપીને પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર શરદ સિંઘલ, તેમની પર હુમલો કરાયો છે. એક આરોપીને પકડવા જતાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. આરોપીના પગમાં ગોળી વાગી છે. આરોપીને હોસ્પિટલ મોકલવામાં આવ્યો. 2 તસવીર આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. એક શરદ સિંઘલના હાથની તસવીર, બીજી શરદ સિંઘલ આરોપીના બાજુમાં ઊભા રહેલા દેખાઈ રહ્યા છે. તેમને હાથમાં પટ્ટી બાંધવામાં આવેલી છે. સાથે સાથે સ્ટ્રેચર પર આરોપી પણ ત્યાં, આરોપીનો પણ ફોટો જોઈ શકાય છે. આપણી સાથે વધુ વિગતો સાથે વિશાલ મહેતા લાઈવ જોડાઈ ગયા છે. જી વિશાલ, શરદ સિંઘલ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે, શું કહેશો ને વધુ વિગતો શું છે આપની પાસે? ચોક્કસથી જે રીતે સમગ્ર મામલો નંદિની સામે આવી રહ્યો છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે એક નોટોરિયસ અને હિસ્ટ્રી શીટર આરોપી છે, ઈસનપુર વિસ્તારમાં રહી રહ્યો છે, અને તેને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ, જે પીઆઈ ઘાસુરા છે તેમની ટીમ અને તેમના માણસો ગયા હતા. આ હિસ્ટ્રી શીટરને પકડી લેવામાં આવ્યો. એક તરફ ઐતિહાસિક રથયાત્રા ચાલી રહી છે, ત્યારે તેને લઈને અત્યારે આ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે હિસ્ટ્રી શીટરોને અને નોટોરિયસ લોકોને પકડવાની, અને એ જ બાબતને લઈને આને પણ પકડવામાં આવ્યો. ત્યારબાદ તેની પાસે જે હથિયારો છે તેવી માહિતી હતી કે તેની પાસે 4 થી વધારે વેપન્સ છે. તે માહિતીના કારણે તેને ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચમાં જોઈન્ટ કમિશનર શરદ સિંઘલ સાહેબે તેની પૂછપરછ કરવા માટે તેને બોલાવ્યો, પરંતુ જ્યારે પૂછપરછ ચાલતી હતી તે દરમિયાનમાં આ આરોપી હતો તે ઉશ્કેરાઈ ગયો હતો, અને ઉશ્કેરાઈ જવાના કારણે તેને પોતાની પાસેથી રહેલું જે હથિયાર હતું તે કાઢી અને તેમને ફેરવ્યું. તે દરમિયાનમાં શરદ સિંઘલના હાથ પર આની ઈજાઓ થઈ. ઈજા થતાની સાથે સમગ્ર મામલે પોલીસે સ્વરક્ષણ માટે થઈ અને પોતાની પાસે રહેલી જે સર્વિસ રિવોલ્વર છે
તેનાથી આરોપી પર પણ ફાયરિંગ કર્યું છે. આરોપીના પગ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો દેખવામાં આવી રહ્યા છે તેમાં આરોપીના પગની ઉપર જે ફાયરિંગ થયું છે તેની અંદર જે ગોળી વાગી છે, ત્યારબાદ આરોપીને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને સાથે જ શરદ સિંઘલ સાહેબ છે તેમના ડાબા હાથ ઉપર જે ઘા વાગ્યો છે તેના કારણે શરદ સિંઘલને પણ અત્યારે હાલમાં હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે. પરંતુ પ્રાથમિક જે માહિતી મળી છે અને જે ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત થઈ છે તેમાં જાણવા મળ્યું છે કે અત્યારે હાલમાં જે જોઈન્ટ કમિશનર છે શરદ સિંઘલ, તેમની તબિયત સારી છે, તેમને વધારે ઈજા નથી થઈ, ઘણું બધું લોહી નીકળ્યું છે, પરંતુ તેમની તબિયત સારી છે. પરંતુ બીજી તરફ સ્વરક્ષણમાં જે આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે હાલમાં આરોપીની ટ્રીટમેન્ટ ચાલુ છે. કલીમ નામનો જે આરોપી છે તેની પાસે આ હથિયાર હતું, તેણે ઉશ્કેરાઈ જઈને પોલીસ સમક્ષ જે આ હથિયાર વીંજ્યું તે દરમિયાનમાં પૂછપરછ કરતા જોઈન્ટ કમિશનર શરદ સિંઘલને ક્યાંક ઈજા થઈ અને તેના કારણે જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. ચંડોળા તળાવ પાસેની આ ઘટના છે જ્યાંથી તેને ઉઠાવવામાં આવ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાનમાં આ સમગ્ર ઘટનાએ આકાર લીધો છે. ફાયરિંગ આરોપી દ્વારા નહીં પરંતુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્વરક્ષણ માટે કરવામાં આવ્યું, કારણ કે ક્યાંક ને ક્યાંક આરોપીએ તેની પાસે રહેલી ધારદાર જે હથિયાર હતું, જે છરો હતો, તે ક્યાંક વીંઝ્યો અને તેના કારણે જોઈન્ટ કમિશનર પોલીસ શરદ સિંઘલને હાથના ભાગે આ ઈજા થઈ છે. આ સમગ્ર મામલાને લઈને અત્યારે હાલમાં તમામ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે આરોપી અને જે શરદ સિંઘલ જે જોઈન્ટ કમિશનર છે તેમની સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગઈ છે. સારવાર ચાલુ છે. ટૂંક જ સમયમાં સત્તાવાર રીતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ માહિતી આપવામાં આવશે અને મીડિયાને બ્રીફ કરવામાં આવશે કે સમગ્ર ઘટના શું હતી, તેની મિનિટ ટુ મિનિટની માહિતી આપવામાં આવશે. પરંતુ અત્યારે હાલ એક વાત ચોક્કસ છે કે ક્યાંક ને ક્યાંક જે છાકટા બની ગયેલા જે આરોપી છે તેની માટે આ રેડ સિગ્નલ છે કે જો કોઈ પણ આરોપી કોઈ પણ પોલીસ કર્મચારી કે કોઈ પણ વ્યક્તિને ઘાયલ કરવાની કોશિશ કરશે તો તેને ચોક્કસથી બક્ષવામાં નહીં આવે. અને સમગ્ર મામલાને લઈને અત્યારે હાલમાં જે ક્રાઇમ બ્રાન્ચ સાથે આ જે ઘટના બની છે તેમના જોઈન્ટ કમિશનર પર જે હુમલો થયો છે તેને લઈને અત્યારે હાલમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત પોલીસ અધિકારી અને સાથે જે આરોપી છે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને કવાયત શરૂ કરવામાં આવી છે. સામે જ તેની સામે ગંભીર ગુનો દાખલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. નંદિની. જી બિલકુલ વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જ્યારે આ માહિતી સામે આવી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો, પૂછપરછ દરમિયાન આરોપી દ્વારા જેસીપી પર છરી વીંધવામાં આવી હતી અને તેને જ જેસીપી પર છરી મારી છે. શરદ સિંઘલે ફાયરિંગ કરતા આરોપીને પગમાં ગોળી વાગી ગઈ છે. આપને આરોપીનું નામ જણાવી દઉં, હિસ્ટ્રી શીટર છે આરોપી, ઇસનપુરનો રહેવાસી છે, કલીમ શેખ તેનું નામ છે. ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી પાડ્યો હતો અને ત્યારબાદ પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ અને પોલીસ ઇન્સ્પેક્ટર IN ઘાસુરા દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી હતી અને તે જ દરમિયાન અચાનક જ આરોપી ઉગ્ર બની ગયો હતો અને તે બાદ તેને અધિકારીઓ પર હુમલો કર્યો. આરોપીએ પોતાની પાસે સંતાડીને રાખેલી છરી બહાર કાઢી હતી, સંયુક્ત પોલીસ કમિશનર પર હુમલો કર્યો અને ઈજા પહોંચાડી. આપણી સાથે ન્યૂઝ રૂમથી મેહુલ દુધરેજા અને સુમન ઠાકોર લાઈવ જોડાઈ ગયા છે. જી મેહુલભાઈ, જેસીપી પર હુમલો કરવામાં આવ્યો છે. ખૂબ રેર ઘટનામાં આવી રીતના જોઈન્ટ કમિશનર પર હુમલો થતો હોય છે. ખૂબ કુખ્યાત આરોપી છે, શું કહેશો? જે પ્રમાણે રથયાત્રા પહેલા જે કોમ્બિંગ અલગ જગ્યાએ કરવામાં આવે છે અને કોમ્બિંગના ભાગરૂપે જે હિસ્ટ્રી શીટર તેમજ જે અસામાજિક તત્વો છે તેને જેલના હવાલે કરવાની કામગીરી છે તે પોલીસની હોય છે અને પોલીસ જે છે છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રમાણેની કામગીરી હાથ ધરી છે. ઈસનપુરની અંદર કલીમ શેખ નામના જે વ્યક્તિ છે જે હિસ્ટ્રી શીટર છે અને સાથે ઘણા બધા તેની પર 30થી વધારે જે ગુના છે તે નોંધાયેલા હતા. આવા જ વ્યક્તિને પકડવા માટે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ચંડોળા તળાવ વિસ્તારની અંદર ગઈ હતી. ત્યારે જે પ્રાથમિક પૂછપરછ હતી, કારણ કે તેની પાસે વેપન મળી આવ્યા હતા, દેશી હથિયારો જે છે મળી આવ્યા હતા, તેને લઈને પૂછપરછ ચાલી રહી હતી ઘટના સ્થળ ઉપર. ત્યારે જ આ વ્યક્તિ પાસે જે એક ધારદાર વસ્તુ જે રાખવામાં આવી હતી, ધારદાર વસ્તુ દ્વારા જેસીપી ક્રાઇમ શરદ સિંઘલ ઉપર હુમલો કરી દેવામાં આવ્યો. આ હુમલો અચાનક થતાની સાથે 3 થી 4 જેટલા જે ઘા વાગી ચૂક્યા હતા, પરંતુ સાથે બીજા જે કોન્સ્ટેબલો ઉભા હતા તેની પર પણ તેમણે હુમલો કર્યો હતો. આ હુમલાનો પ્રતિકાર જે કરે તે પહેલાં તે 2 થી 3 જે પોલીસના જે જવાનો છે તેને પણ હુમલામાં ઇજાગ્રસ્ત કર્યા હતા. ત્યારબાદ જે PSI છે તેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જે અધિકારીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને જે આરોપી છે તેને ડિટેન કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ રીતની આ સૌપ્રથમ ઘટના છે કે જ્યારે જેસીપી કક્ષાના જે અધિકારી છે પૂછપરછ કરતા હોય અને તેની ઉપર આ રીતનો ઘાતક હુમલો કરવામાં આવ્યો હોય. આ વ્યક્તિ કેટલો ખૂંખાર હશે તેના પરથી જાણી શકાય છે. જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી આ કામગીરી જે હાથ ધરવામાં આવી છે, રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે જો જેસીપી કક્ષાના અધિકારી ઉપર હુમલો જે થયો છે હાલ તે સારવાર હેઠળ છે અને સાથે બીજા 2 થી 3 જેટલા જે લોકો છે પોલીસના જવાનો તે પણ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જી
જી બિલકુલ મેહુલ, અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે સુમન પણ જોડાયેલા છે. જી સુમન, જે પ્રમાણે મેહુલ સાથે પણ આપણે વાત કરી, મેહુલે કહ્યું છે કે રેર ઘટના છે. જેસીબી કક્ષાના અધિકારીઓ સુધી આવા પ્રકારની ઘટના ખૂબ ઓછી બનતી હોય છે, જ્યારે ખાસ તો આ હાલ રથયાત્રાનું ચેકિંગ ચાલી રહ્યું છે. આવનારા સમયમાં રથયાત્રા યોજાવાની છે. શહેરમાં કાયદો વ્યવસ્થા ક્યાં કથળી રહી છે? ये ચોક્કસપણે નંદને કહી શકાય કે આ બહુ જ ગંભીર બાબત કહેવાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલા ટીમ જે છે તેમના પર હુમલો જે છે તે કરવામાં આવ્યો છે. સાથે કહી શકાય છે કે ચંડોળા તળાવ ખાતે હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો. આરોપી ભાગવાનો પ્રયાસ કરતા જ એને હુમલો જે છે તે કરવામાં આવ્યો છે. આરોપી સામે ફાયરિંગ કરતા જેસીપી શરદ સિંગલ જે છે તે ઈજાગ્રસ્ત થયા હતા. હાલ તો તેમને હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવે છે. આ ગંભીર બાબત કહેવાય, કારણ કે નજીક જે છે રથયાત્રા હવે નજીક છે, ચારેકોર બંદોબસ્ત ચાલી રહ્યા છે અને શરદ સિંગલને પણ ઈજાગ્રસ્ત થયા છે અને હાલ તો તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હવે આગળ તપાસ જે છે તમામ ચાલુ છે. જી બિલકુલ સુમન, જોડાયેલા રહેજો. મેહુલ, હું આપણી પાસે આવીશ. મેહુલ, રથયાત્રાનો ટાઈમ છે, રથયાત્રાનો સમય અત્યારે હાલ ચાલી રહ્યો છે. પોલીસ ખૂબ એક્શન મોડમાં છે. પોલીસ હાલ ખૂબ સક્રિય થઈને કાર્યવાહી કરી રહી છે. શહેરમાં ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા એવા પણ આક્ષેપો થતા હોય છે, અનેક વખત લોકો પણ કહી રહ્યા છે કે અમે રસ્તા જતા હોય ત્યારે અમે સુરક્ષિત નથી હોતા. તો રથયાત્રાને તમે ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થાને કેવી રીતના જુઓ છો? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર અત્યારે ગુનેગારો છે તે બેફામ થઈ ચૂક્યા છે અને ખાસ કરીને આવા જે ગુનેગારો છે તેના વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે ચંડોળા તળાવની અંદર ગત વર્ષે જે ડિમોલેશન કરવામાં આવ્યું, જેની અંદર રોહિંગ્યા જે લોકો રહેતા હતા, જે બહારથી આવીને અહીંયા રહેતા હતા ને જે અસામાજિક ગુનેગારો છે અને ખાસ કરીને જે હિસ્ટ્રી શીટર કક્ષાના જે લોકો છે જેની ઉપર ઘણા બધા ગુનાઓ નોંધાયેલા, આવા જે લોકો માટેનું એક સ્થળ હતું ચંડોળા તળાવ, પરંતુ તેનું ડિમોલેશન કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ આ તમામ જે લોકો છે તે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર હાલ રહી રહ્યા છે. ત્યારે આવા જે લોકો છે તે અત્યારે પણ બેફામ થઈ ચૂક્યા છે. નાની નાની વસ્તુની અંદર હથિયાર કાઢવા, નાની બાબતોની અંદર હથિયાર કાઢવા, લોકોને મારવા અને જે ઉઘરાણી કરવી, આ પ્રમાણે જે ઘટનાઓ છે. સાથે અસામાજિક તત્વો એટલા બેફામ થઈ ચૂક્યા છે કે નશાખોરીનો જે વેપલો છે તે પણ એટલા કરી રહ્યા છે. આવા તત્વોને ડામવા માટે જે અધિકારીઓ છે ઘણી વખત કામગીરી કરતા હોય, કોમ્બિંગ કરતા હોય છે અને આવા કોમ્બિંગ દરમિયાન જ આ રીતની ઘટનાઓ જ્યારે બનતી હોય છે. આ જે ઘટના છે, કારણ કે વધારે ગંભીર કહી શકાય કે એક અધિકારી જે છે જ્યારે પૂછપરછ કરતા હોય છે ત્યારે જે આરોપી છે તેની પાસેથી આ હથિયાર નીકળીને હુમલો કરી દે, એટલે કે અત્યારે ગુનેગારો છે કેટલા બેફામ થઈ ચૂક્યા છે અહીંથી જાણી શકાય છે. જી જી બિલકુલ મેહુલ, સુમન પણ આપણી સાથે જોડાયેલા છે. જી સુમન, જે પ્રમાણે પણ મેહુલે વાત કરી છે, અધિકારીઓ કામગીરી કરતા હોય છે, રસ્તા પર આવતા હોય છે જ્યારે કોઈ તહેવાર આવતો હોય ખાસ કરીને, તે સિવાય કોઈ કાર્યવાહી નથી કરતું તેવા પ્રકારના પણ આક્ષેપો છે. શું કહેશો? જે ચોક્કસપણે નંદને કહી શકાય કે જે રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, આખી ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. સાથે કહી શકાય કે બહુ જ ગંભીર બાબત કહેવાય. એક બાજુ રથયાત્રા ચાલી છે અને બીજી બાજુ ગુનાખોરી જે છે તે પણ વધી રહી છે. તેને લઈને ખાસ વાત કરીએ તો અમદાવાદના ચંડોળા વિસ્તાર પર એક આરોપીને પકડવા જતા તેને પ્રયાસ કરતા હતા, તે બાદ આરોપીને ગોળી મારી, તે બાદ જેસીપીને પણ ગોળી જે છે તે વાગી હતી ને ઈજાગ્રસ્ત થઈ હતી. તે હાલ હોસ્પિટલ સારવાર લઈ રહ્યા છે અને તેમને સારું પણ કહી શકાય કે તે હાલ તો તેમને સારું છે, પણ તમામ જે રથયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે અને હાલ બંદોબસ્ત ચાલુ રહ્યો છે. અને આપણા જે મુખ્ય કહી શકાય કે જેસીપી જે છે તેમને જે ગોળી વાગી છે, ઈજાગ્રસ્ત થયા છે, બહુ ગંભીર બાબત કહેવાય કે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના જેસીપીને ગોળી વાગી છે. જી